દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં 2.5 વર્ષની એન્જલ રમતા રમતા ખાબકી ખુલ્લા કૂવામાં છેલ્લા 6 કલાકથી એનડીઆરએફ અને આર્મીના જવાનો એન્જલને બચાવવા માટે કરી રહ્યા છે મહેનત। સેટેલાઇટથી જમીન માપણીમાં થયેલા ગોટાળા સુધારવાની મુદતમાં રાજ્ય સરકારે કર્યો 1 વર્ષનો વધારો। 31 ડિસેમ્બર 2024 સુધીમાં કરી શકાશે જમીન રિસર્વે માટેની અરજી। વલસાડ જિલ્લામાં નળથી જળ યોજનામાં છળકપટ થતા પાણી વગર તરસી રહી છે જનતા। પોણા 600 કરોડ રૂપિયાના એસ્ટોલ પ્રોજેક્ટ પર કૌભાંડીઓએ ફેર્યું પાણી। આદિવાસીઓના ઘરે નળ આવ્યા પણ હજુ સુધી નથી આવ્યું પાણી। રાજકોટમાં જનતા માટે બનાવેલા મકાન નાના બનાવીને કૌભાંડીઓએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હોવાનો આરોપ। ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં। બનાસકાંઠાની પાલનપુર ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજબદાર લાંચ લેતા ઝડપાયો। દિલીપ સોલંકી અને નારણ પરમારે ટોઈંગ કરેલી બાઇક છોડવા માટે માંગી હતી લાંચ। સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બરાડને ભારત સરકારે આતંકવાદી કર્યો જાહેર। કેનેડામાં છુપાયો છે ગોલ્ડી બરાડ। લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો આતંકી છે ગોલ્ડી બરાડ।